ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શીતળા સાતમની વાર્તા. વ્રતની વિધિ. પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સ્ત્રીએ સૂર્યોદય પહેલા સ્નાન આદિથી પરવારવું, ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું. આ દિવસે ચૂલો સળગાવો નહીં. ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાયમાન થાય છે. ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે. ધન, ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. એની વાર્તા. ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોસી તેના 2 દીકરાની વહુઓ સાથે રહેતી હતી. મોટી વહુ બહુ જબરી, કજિયાખોર અને ઈર્ષાની ભરેલી, વાતમાં વાંકું પડે, જ્યારે નાની વહુ ઘણી ભલી, ભોળી અને પારકાના દુખી થનારી હતી. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાંધણછઠનો દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી. પછી ચૂલો ઠારવાનો સમય વિચાર કરતી હતી ત્યાં તો પારણે પોઢેલો એનો નાનો છોકરો રડવા લાગ્યો. તેથી સાતે કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો. જરા આડા પડખે થઈ. દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો. અડધી રાત પછી શીતળામાં ઘેર ફરવા નીકળ્યા. ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી શીતળામાં દાઝી ગયા. આથી માને ક્રોધ આવ્યો. ક્રોધ વ્યાપી ગયો. તરત જ નાની વહુને શ્રાપ દીધો, હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો. નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો. નાની વહુની આંખમાંથી તો શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા. એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે. માતાએ શ્રાપ આપ્યો છે. એ તો રડતી સાસુબા પાસે ગઈ, બધી વાત કરી. સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું, વહુ ધીરજ ધર, શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે. માં તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે. નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી શીતળામાનું રટણ કરતી જાય છે. રસ્તામાં 2 તલાવડીઓ છલોછલ ભરેલી હતી. કિનારા પર પક્ષીઓ બેઠેલા, પણ કોઈ પાણી પીવે નહીં. મનુષ્ય કે પશુ પંખી કે પારેવા, જે કોઈ આ 2 તલાવડીનું પાણી પીતું એ મરણને શરણ થતું હતું. નાની વહુને સુંડલો લઈને જતી જોઈને તલાવડી બોલી, બાય રે બાય, ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું. ત્યારે તલાવડી બોલી, બહેન, અમારું પણ એક કામ કરજે ને. અમારા એવા તો શા પાપ છે કે કોઈ અમારી તલાવડીનું પાણી નથી પીતું. જે પાણી પીએ છે એ મૃત્યુ પામે છે. માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછે. નાની વહુએ હા પાડીને આગળ વધી. રસ્તામાં 2 લડતા આખલા મળ્યા. બંનેની ડોકે ઘંટડીના પડ બાંધેલા. નાની વહુને જોઈને પૂછ્યું, વહુ ક્યાં ચાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી. ત્યારે આખલા બોલ્યા કે અમારું એક કામ કરજે ને, અમે સદાય લડ્યા જ કરીએ છીએ. અમારી ડોકે આ ઘંટડીના પડ છે તે કેમય કરીને છૂટા પડતા નથી. તો અમારા એવા શું પાપ હશે? તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. નાની વહુએ હા પાડી. પછી આગળ ચાલી. થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દિવેટું જેવા વાળ લઈને 2 હાથે ખંજવાળતી બેઠેલી હતી. વહુને જોઈને ડોશી બોલી, બાઈ રે બાઈ, આમ હાફળી ક્યાં ચાલી? વહુએ શીતળામાના કોપની વાત કરી. ત્યારે ડોશી બોલી, અલી, જરાક મારું માથું તો જોઈ દેતી જા. નાની વહુને ઉતાવળ હતી, પણ એ ઘણી દયાળુ હતી. તેને સુંડલો નીચે મૂકીને છોકરું ડોશીમાના ખોળામાં આપી અને એ તો મંડી માથું જોવા. જેમ વહુના હાથ ડોશીમાના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા, તેમ પેલા ડોશીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા લાગ્યા. થોડી વારમાં તો વહુ ડોશીમાના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું. માથામાંથી ખંજવાળ ગઈ અને ડોશી બોલ્યા, હાશ બહેન દીકરી, તે મારા માથામાંથી ખંજવાળ મટાડી છે. જેમ મારી પીડા ઠારી તેમ તારું પેટ ઠરજો. જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોળામાં સૂતેલું છોકરું ઉવા કરીને રડવા લાગ્યું. છોકરાને રડતું જોઈને વહુ તો હરખ ઘેરી થઈ ગઈ. એના મનમાં આનંદ માતો નથી, પણ થોડીક વારમાં જ તેને વિચાર આવ્યો કે માનો ન માનો આ ડોશીમાં પગ અલોટી પડી. ડોશીમાના પગ અલોટી પડી. બસ માં, હું તમને જાણી ગઈ છું. મને માફ કરો માતાજી, મારી ભૂલ હું કબૂલ કરું છું. તમે મારી ઉપર દયા કરી
મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો, નહીં તો મારું શું થાત? આમ કહી રડવા લાગી. ત્યારે શીતળામાં બોલ્યા, રડ નહીં દીકરી, મારું વ્રત કરનારનું હું બધી રીતે ધ્યાન રાખું છું. મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ, વ્રત અખંડ રહેવું જોઈએ, વિધિ પ્રમાણે વર્તવું જોઈએ, એમાં જરા ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જરાય ભૂલ થાય તો વ્રત ફળે નહીં અને શ્રાપ લાગે, પાપ લાગે. માટે હવેથી ધ્યાન રાખજે. સુખી થા, મારા આશીર્વાદ છે. સીતળામાના આશીર્વાદ લઈને પોતાના સજીવન થયેલા છોકરાને કાખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડીને બોલી, માતાજી, રસ્તામાં આવતા બે તલાવડી છે. નિર્મળ જળ છડોછલ ભર્યા છે. ટોપરા જેવું મીઠું પાણી છે, પણ કોઈ છાલકું પાણી પીતું નથી, કોઈ તલાવડી સામે જોતું નથી. તેના પાપનું નિવારણ શું તે આપ દયા કરી કહો. વહુની વાત સાંભળીને સીતળામાં કહે, બેટા, આગલા ભવમાં એ બે શોક્યો હતી. બેયની વચ્ચે એવું વેર છે કે રોજ લડે. ઘરે દૂધણા હતા, તેથી બોલણું હતું, એટલે છાસ થાય અને છાસ કોઈ આડોશી પાડોશી અતિથિ અભ્યાગત લેવા આવે ત્યારે એ છાસમાં છલોછલ પાણી નાખીને આપે. એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી. માટે હવે તું જઈને એમાંથી ખૂબ પાણી પીજે, એટલે એમના પાપનો નાશ થશે. પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું, માતાજી, ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા. બંને આખલા આખો દિવસ સામસામે લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટડીના પડિયા લટકે છે. એમના પાપનું શું નિવારણ છે તે કહો. શીતળામાં કહે, સાંભળ દીકરી, ગયા ભવમાં એ બંને દેરાણી જેઠાણી હતા. બેય ટૂંકા મનવાળી, ઘરમાં ખાણીયું અને ઘંટી હતા, પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકે, કોઈને દળવા ખાંડવા દે નહીં. એ પાપ આજે તેમને નડે છે, તો તું એમની પાસે જાજે અને તેમના ગળામાં બાંધેલી ઘંટીના પડિયા છોડીને બેયનો છુટકારો કરજે, એટલે પછી કોઈ દિવસ તે લડશે નહીં. આમ આટલું કહીને શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા. વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘેર આવવા ચાલતી થઈ. રસ્તામાં પેલા બે આખલા મળ્યા. બાઈ રે બાઈ, બેની સોંપેલા કામ કર્યા, અમારા પાપના નિવારણ કર્યા? વહુ કહે, હા, ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી ઘરમાં ખાંડણિયું ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા, પણ છણકા કરીને કાઢી મૂકતા હતા. તે પાપ આજે તમને નડે છે અને જેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો. આમ કહી વહુએ બેયના ગળે બાંધેલા ઘંટડીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા. વહુ તો આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડીઓ આવી. તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીની આગલા જન્મની વાત કહી અને કહ્યું કે બહેન, ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો એવું ભરો. એ ભાવના ભૂલશો નહીં. ખાખરો વાવથી ખીચડી મળે નહીં. દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં. માટે હવે ધ્યાન રાખજો બહેનો, ભૂખ્યાને અન્ન અને દુખિયાઓને યથાશક્તિ પ્રમાણે મળે એ તે આપજો. આમ કહી વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું, ભગવાન તારું ભલું કરે. અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું. પશુઓ પાણી પીવા આવવા લાગે. આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ગઈ. ઘેર જવામાં મોડું થઈ જશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી. ઘેર આવીને સાસુમાના ખોળામાં છોકરો આપી કહ્યું, સાસુમા, ઓ સાસુમા, શીતળામાના મન ઠર્યા, અમારા પેટ ઠર્યા. માએ અમને વહાલ કર્યા, નાના બાળ જીવતા કર્યા. શીતળામાના વ્રત અમને ફળ્યા. સાસુ તો પોતાના પૌત્રને સજીવન થયેલો જોઈને હર્ષ ઘેલી થઈ ગઈ. વહુને વાલ કરી ધન્યવાદ કર્યા. આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાની છાબડીમાં નાખી શીતળામા પાસે ગઈ અને સજીવન થયું, તો તે તો ઈર્ષાને મારે બળી ઉઠી. પણ શું, આ વાતને ઘણો સમય થઈ ગયો. દિવસો વીતવા લાગ્યા. વળી પાછો રાંધણછંદનો દિવસ આવ્યો એટલે પેલી વઢકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવને હું દેરાણીના જેમ શીતળામાના આશીર્વાદ લઉં. આમ તેણે છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો. અડધી રાત સુધી રાંધણિયામાં કામ ચાલુ. ચૂલો સળગતો રાખી બાઈ તો સૂઈ ગયા. રાત્રે ફરવા નીકળેલા શીતળામા જેઠાણીના ઘરે આવ્યા. રસોડામાં જઈને જુએ તો ચૂલો સળગતો. આ જોઈ શીતળામા ક્રોધે ભરાયા. ચૂલાની રાખમાં આલોટ્યા અને શરીર દાજ્યા. તેથી સાપ આપ્યો, જેણે મારું શરીર બાળ્યું એવું એનું પેટ બળજો. સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે. તે તો રડવા લાગી. સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે તને નક્કી શીતળામાનો શાપ છે, માટે તું શીતળામા પાસે જા અને એમની ક્ષમા માંગ અને કહેજે કે મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો. દેરાણીની માફક જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલી શીતળામાને પાસે. રસ્તામાં પેલી બે તલાવડી આવી.
એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું, બેન, આટલો અમથો અમારો સંદેશો સીતરામાને આપજે ને. જેઠાણી બોલી, જા જા મારી બાઈ, હું તો મારી ફિકરમાં છું, એમાં તારી પંચાયતમાં ક્યાં પડું? સંદેશો છે એનો ને વાત છે ની, જોતી નથી? સીતરામાના સાથથી છોકરું મારું ભડથું થઈ ગયું છે. સંદેશો આપને એમ કહીએ તો ચાલી. આગળ જતા પેલે બે આખલા મળ્યા. આખલાઓએ જેઠાણીને પૂછ્યું, હે બહેન, તમે સીતરામા પાસે જાઓ છો તો મને અમારો સંદેશો પણ આપજો ને માને. જેઠાણી એ છણકો કરતા કહ્યું, મરને મારા રોયા, કોઈ નવરી નથી, તે તમારા સંદેશ હું લઈ જાઉં. આમ પગ પછાડીને એ તો આગળ ચાલી. જતા જતા રસ્તામાં એક ઝાડ આવ્યું. ઝાડ નીચે ડોસી બેઠેલા છે. તેણે જેઠાણીને કહ્યું, બહેન, આમ ક્યાં ચાલી? સીતરામા પાસે જઉં છું, દીકરો સજીવન કરવા. જેઠાણી બોલી, ભલે માડી, ભલે જા, પણ જતા જતા મારા માથામાંથી થોડી જૂળ કાઢતી જાને, ભગવાન તારું ભલું કરશે. ડોસીમાં બોલ્યા, પણ આ તો અભિમાનનું પૂતળું, ઈર્ષાનો ભંડાર, એ તો કાંઈ કોઈની સેવા કરે. એટલે તુરંત જ બોલી, એ ડોસી, જોતી નથી? મારો દીકરો મરેલો પડ્યો છે અને સીતરામાં હજુ મળ્યા નથી. તને માથે જૂ છે તો બેઠી બેઠી માથું ખંજવાળ્યા રાખને મારી બાઈ, અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા. આમ કહી જેઠાણી તો મચકોડતા આગળ ચાલી. ત્યારે પેલા ડોસીમાએ કહ્યું, ઓ બાઈ, માથું જો નહીં તો કાંઈ નહીં, પણ જરા હાથ તો ફેરવતી જા. પણ કોણ સાંભળે? આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી સીતરામાની શોધ કરે છે, પણ એમ સીતરામા મળે કઈ? માટે બહેનો, દેખા દેખી કે કોઈની ઈર્ષ્યાથી બળીને એવું કોઈ કાર્ય ન કરું કે જેથી જેઠાણી જેવું થાય. કર્મ આપણે કરીએ છીએ તેનું ફળ આપણને ચોક્કસ ભોગવવું પડે છે. કોઈનું સારું થતું હોય તો ટાપુ ટપુ કરીને કામ કરી છૂટવું, પણ નકારો ન કરવો. બને તો દાન દક્ષિણા આપી ભૂખ્યાને ભોજન આપવું. આમ કરવાથી માતાજી આપણા ઉપર રીઝે છે, ખુશ રહે છે. જેઠાણી સીતરામાને ઓળખી ના શકી અને રખડીને રોતા કકળતા ઘરે પાછી આવી. સાસુ પાસે ઢગલો થઈને પડી. સાસુએ તેને શિખામણ આપી કે બહુ, અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય છે, પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ નથી થતી. અને એમાં વળી તારો સ્વભાવ, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જય સીતળામાં જેવા નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનારને, સાંભળનારને, લખનારને અને વાંચનારને સૌને ફળજો. જય સીતળામાં. જો મિત્રો વાર્તા સારી લાગે તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને વિડીયો લાઈક શેર પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ. ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શીતળા સાતમની વાર્તા. જય શીતળામાં. એક સમયની વાત છે. શીતળામાએ વિચાર્યું કે આજે હું ધરતી પર જઈને જોઉં છું કે મારી પૂજા કોણ કોણ કરે છે, કોણ મને માને છે. આમ વિચારીને શીતળામાએ રાજસ્થાનના ડુંગરી ગામમાં આવ્યા. એક ડોશીનું રૂપ ધારણ કરીને શીતળામાં ગામની શેરીઓમાં ગલીઓમાં ફરી રહ્યા છે. તો શેરીઓમાં ફરતા ફરતા એક જગ્યા પર એક મકાનની ઉપરથી કોઈકે ચોખાનું ઉકળતું પાણી નીચે નાખ્યું અને એ પાણી શીતળામાં ઉપર પડ્યું, જેથી શીતળામાના શરીરમાં ફરફોલા પડી ગયા, દાઝી ગયા. આખું શરીર બળવા લાગ્યું માનું. શીતળામાં ડોશીના સ્વરૂપે આમ તેમ ફરવા લાગ્યા, ભટકવા લાગ્યા અને બોલી રહ્યા હતા કે અરે, હું દાઝી ગઈ, બળી ગઈ, મારું આખું શરીર બળી રહ્યું છે, કોઈ મારી મદદ કરો. પણ કોઈએ એમની મદદ કરી નહીં. એવામાં એક ઘરની બહાર એક કુંભારણ સ્ત્રી બેઠી હતી. એણે જોયું કે ગરડા ડોશીમાં બહુ વધારે બળી ગયા છે. એના પૂરા શરીરમાં ફરફોલા પડી ગયા છે અને એના શરીરની બળતરા એ સહન નથી કરી શકતા, બૂમો પાડી રહ્યા છે. ત્યારે એ કુંભારણ બોલી કે માં, તમે અહીં બેસી જાઓ, હું તમારા શરીર પર ઠંડુ પાણી રેડી આપું. પછી શીતળામાં ત્યાં બેસી ગયા કુંભારણના ઘરના આંગણામાં અને કુંભારણી સ્ત્રીએ એમના પર માટીના ઘડાથી ઠંડુ પાણી રેડવા લાગી અને બોલી કે માં, મારા ઘરમાં રાતની બનાવેલી રાબડી છે, તમે ખાઈ લો. કુંભારણે શીતળામાની ડોશી સ્વરૂપે હતા એમને રાબડી અને દહીં આપ્યું. જ્યારે એ ડોશીમાં રૂપી શીતળામાએ ઠંડી રાબડી અને દહીં ખાધું
તો એના શરીરને ઠંડક મળી અને શીતળામાં બોલ્યા, બેટા મારા માથામાં જરા જુઓ વીણી દેને. કુંભારણે ડોશીમાનું માથું જોયું. જૂ વીણવા લાગી તો એણે જોયું કે એ ડોશીમાના માથામાં એક ત્રીજી આંખ છે. આ જોઈ કુંભારણ સ્ત્રી ડરી ગઈ અને ત્યાંથી ભાગવા લાગી. ત્યારે એ ડોશીમા બોલ્યા, બેટા ડર નહીં, હું કોઈ ભૂત પ્રેત નથી, હું તો શીતળા દેવી છું. ત્યારે માએ એનું અસલ સ્વરૂપ ધારણ કર્યું. શીતળામાએ માતાના દર્શન કરી કુંભારણ તો રડવા લાગી. તો શીતળામાં બોલ્યા, બેટા તું કેમ રડી રહી છો? કુંભારણે હાથ જોડીને શીતળામાને કહ્યું, માં મારા ઘરમાં ચારેય બાજુ દરિદ્રતા છે, હું તમને ક્યાં બેસાડું? મારા ઘરમાં તો ના કોઈ બાજોટ છે, ના કોઈ પાટલા છે કે ના કોઈ આસન છે, તમને ક્યાં બેસાડું? શીતળામાં પ્રસન્ન થઈને કુંભારણના ઘરની બહાર ઊભા હતા અને ગધેડા ઉપર પછી એ બેસી ગયા. એક હાથમાં ઝાડુ અને બીજા હાથમાં લોટો લઈને કુંભારણના ઘરની દરિદ્રતાને ઝાટકી નાખી. માએ બધે જ વાળ્યું અને બધો દરિદ્રતા લોટામાં ભરીને ફેંકી દીધી. અને મા બોલ્યા, હું તારી સાચી ભક્તિથી પ્રસન્ન થઈ છું બેટા, હવે તારે જે પણ વરદાન જોઈએ એ માંગી લે. ત્યારે કુંભારણ હાથ જોડીને બોલી કે માં તમે આ ગામમાં સ્થિર થઈને રહો. જેવી રીતે મારા ઘરની દરિદ્રતા તમે દૂર કરી છે એવી જ રીતે જે કોઈ તમારી પૂજા ભક્તિ કરે તમે એની દરિદ્રતા દૂર કરજો. જેવી રીતે મારા ઘરની તમે દરિદ્રતા દૂર કરી એવી જ રીતે જે વ્યક્તિ ફાગણ માસની અષ્ટમી પર ભક્તિ ભાવથી તમારી પૂજા કરે, તમને ઠંડુ જળ અને ઠંડા ભોજનનો પ્રસાદ ધરાવે, એના ઘરની દરિદ્રતા તમે સ્વયં દૂર કરજો માં. શીતળા માએ કુંભારણને કહ્યું, તથાસ્તુ, અને બોલ્યા કે તું આ લોટાનું પાણી તારા ઘરમાં છાંટી દેજે. કાલે આખાય નગરમાં આગ લાગશે, આખું નગર સળગશે, પણ તારી ઝૂંપડીને કઈ નહીં થાય, તારી ઝૂંપડી નહીં સળગે. આમ કહીને માં શીતળા અંતર ધ્યાન થઈ ગયા. કુંભારણે આમ જ કર્યું. લોટાનું પાણી પૂરી ઝૂંપડીમાં છાંટ્યું અને રાત પડી તો સાચી આખા જ ગામમાં આગ લાગી, પણ કુંભારણની ઝૂંપડીને કઈ જ ન થયું, એમની એમ જ રહી. આ જોઈ નગરના રાજાએ કુંભારણને બોલાવી અને એને પૂછવા લાગ્યા કે કુંભારણ, પૂરા ગામમાં પૂરા નગરમાં આગ લાગી, પણ તારી ઝૂંપડી કેમ બચી ગઈ? તારી ઝૂંપડીને કેમ કઈ ન થયું? ત્યારે કુંભારણે રાજાને શીતળા માતાની કૃપાની બધી જ વાત કહી અને બોલી કે મારા ઉપર શીતળા માતાની કૃપા થઈ છે. એ દિવસથી રાજાએ પૂરા નગરમાં ઘોષણા કરાવી કે હવેથી શીતળા અષ્ટમીના દિવસે કોઈ પણ ઘરમાં ચૂલો નહીં સળગે અને બધા જ ઘરમાં શીતળા માને ઠંડા ભોજનનો ભોગ ધરાવજો. હે શીતળા માં, જેવી કૃપા તમે એક કુંભારણ ઉપર કરી એવી જ કૃપા આ કથા સાંભળનાર, વાંચનાર, કહેનાર, હોંકારો ભરનાર બધા ઉપર જ કરજો. જય શીતળા માં. શીતળા માની બીજી વાર્તા. એક ગામમાં રાધિકા નામની એક બ્રાહ્મણી રહેતી હતી. એના પતિનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. એ ગામના મંદિર પાસે બેસીને ભીખ માંગતી હતી. એક દિવસ એ મંદિરની બહાર બેઠી હતી ત્યારે ત્યાં ગામના સાહુકારની પત્ની આવી અને બોલી કે પૂજારીજી, ઓ પૂજારીજી, જોર જોરથી બૂમો પાડવા લાગી. તો પૂજારીજી એ સાહુકારની પત્નીનો અવાજ સાંભળી અને બહાર આવ્યા મંદિરની અને બોલ્યા, હુકુમ કરો શેઠાણીજી, મને કેમ યાદ કર્યો? ત્યારે એ શેઠાણી બોલી કે શું પૂજારીજી, તમને ખબર નથી કે અપશુગન શુગન વિશે તમે કંઈ જાણતા નથી? મંદિરની બહાર આ વિધવા બેઠી છે. ભગવાનના દર્શન પહેલા જ આના દર્શનથી અપશુગન થાય છે, માટે આને અહીંથી ભગાડો, નહીં તો કાલથી મંદિરમાં કોઈ પણ ગામવાળા નહીં આવે. આ સાંભળીને પૂજારીજી તો ગભરાઈ ગયા અને બોલ્યા, શેઠાણીજી તમે ગુસ્સે ન થાવ, હું આને હમણાં જ ભગાડું છું. આમ કહી પૂજારીએ રાધિકાને ત્યાંથી ભગાડી દીધી. બિચારી રાધિકા રડતી રડતી એના ઘરે આવી અને ભગવાન સામે બેસીને રડવા લાગી. રાધિકા બોલી, હે ભગવાન, મારા પતિ સ્વર્ગવાસ થઈ ગયા છે તો એમાં મારો શું વાંક છે? હું ક્યાં જઈને ભીખ માંગુ? હું શું કરું? બીજા દિવસે રાધિકા નવું મંદિર શોધવા માટે ઘરેથી નીકળી ગઈ કે જ્યાં મંદિરની બહાર બેસીને તે ભીખ માંગી શકે. એટલે મંદિર શોધવા નીકળી.
એ ગામની બહાર પહોંચી તો એને એક જૂનું મંદિર દેખાણું. રાધિકાએ વિચાર્યું કે આ મંદિર બરાબર છે અને ગામની બહાર પણ છે. અહીંથી મને કોઈ નહીં ભગાડે. હું અહીં જ ભીખ માંગવા બેસી જાઉં છું. આમ વિચારીને તે મંદિરની બહાર બેઠી. સવારથી સાંજ પડી ગઈ પણ એ મંદિરમાં કોઈ ન આવ્યું. રાધિકા બહુ દુઃખી થઈ. થોડી વાર પછી તેણે એક ગરડી ડોશીમાં આવતા દેખાયા. ડોશીમાં રાધિકા પાસે આવીને બોલ્યા, બેટા તું અહીં કેમ બેઠી છો? રાધિકા બોલી, માજી હું ગરીબ વિધવા છું, માટે મંદિરની બહાર ભીખ માંગવા બેઠી છું. આ સાંભળી ડોશીમાં બોલ્યા, બેટા તે મંદિરની અંદર જઈને જોયું કે આ કોનું મંદિર છે? રાધિકા બોલી, નહીં માજી, હું અંદર તો નથી ગઈ. શું વાત છે? તો ડોશીમાં બોલ્યા, આ શીતળા માનું મંદિર છે. અહીં કોઈ પણ પૂજા કરવા નથી આવતું. જ્યારે કોઈ પર શીતળા માનો પ્રકોપ હોય છે ને ત્યારે માને શાંત કરવા માટે લોકો જળ ચડાવવા આવે છે. આ સાંભળી રાધિકા બોલી, માજી માં તો માં છે. ગામના લોકો આ માનો અનાદર કેમ કરે છે? ડોશીમાં બોલ્યા, માં શીતળાને ઠંડુ જળ અને ઠંડા જમવાનો ભોગ લાગે છે. અષ્ટમીના દિવસે બધાએ વાસી જમવું પડે છે, માટે એ દિવસે ચૂલો નથી સળગાવવામાં આવતો. આ કારણથી લોકોએ શીતળા માની પૂજા કરવાનું બંધ કરી દીધું છે. ગામવાળા હવે વર્ષમાં એક પણ વાર પૂજા કરવા અહીં નથી આવતા. જો માં ગુસ્સે થાય ને તો પૂરા ગામને ભોગવવું પડશે. ત્યારે રાધિકા બોલી, માજી તમે અહીં કેમ આવ્યા છો? ડોશીમાં બોલ્યા કે મારા દીકરાને માતા નીકળ્યા હતા. માતા શીતળાને જળ ચડાવવાથી એ બિલકુલ સાજો થઈ ગયો. ત્યાંથી હું આ મંદિરમાં દીવો પ્રગટાવવા અને રોજ સાફ સફાઈ કરવા માટે આવું છું. ત્યારે રાધિકા બોલી કે માજી હવેથી હું રોજ આ મંદિરની સફાઈ અને શીતળામાની પૂજા કરીશ અને ગામના લોકોને પણ સમજાવીશ. બીજા દિવસે રાધિકા મંદિરમાં સાફ સફાઈ કરવા લાગી. થોડી વાર પછી પાછા એ ડોશીમાં પણ આવ્યા. રાધિકા સાથે શીતળામાની પૂજા કરાવી. રાધિકાને પૂજા કરાવડાવી અને માનો જે ભોગ લાવ્યા હતા એ પ્રસાદ ધરાવ્યો. ડોશી માએ રાધિકાને પણ ખાવાનું આપ્યું અને સાથે એ પણ ભોજન એમણે પણ કર્યું. હવે આ રોજનો નિયમ થઈ ગયો હતો ડોશીમાનો અને રાધિકાનો. રાધિકા સવારે પહોંચી જાય અને રાત્રે સુધી મંદિરમાં સેવા કરતી રહે અને રાત પછી ઘરે પાછી આવી જતી. એકવાર રાધિકાએ ડોશીમાની અને શીતળામાની પાડોશીઓની સાથે બધી વાત કરી પણ કોઈ એની વાત સાંભળે નહીં. વાત ટાળી નાખી. શીતળા અષ્ટમીના દિવસે પૂરા ગામમાં કોઈએ ના તો શીતળામાની પૂજા કરી ના તો કોઈએ ઠંડુ ભોજન કર્યું. એ સમયે ગામના લોકો બહુ બીમાર થવા લાગ્યા. તેના શરીરમાં બળતરા થવા લાગી. ત્યારે રાધિકાએ ગામની સ્ત્રીઓને કહ્યું કે આ મા શીતળાનો પ્રકોપ છે. મારી સાથે ચાલો અને તેમને શાંત કરવાની કોશિશ કરો. ગામની સ્ત્રીઓ રાધિકા સાથે મંદિરે આવી અને એમાંથી એક શેઠાણી પણ હતી જેણે રાધિકાને મંદિરથી બહાર નીકાળી હતી. બધી સ્ત્રીઓએ શીતળા માને પાણી ચડાવ્યું, ઠંડુ જળ ચડાવ્યું અને માને એના ગુનાહની માફી માંગી. એ બધી સ્ત્રી મંદિરમાં બેસીને માં શીતળા માનું ધ્યાન કરવા લાગી. રાધિકા બોલી, માં આ બધાને માફ કરી દો માં અને તમારો ક્રોધ શાંત કરો. ત્યારે રાધિકાના ખભા ઉપર કોઈએ હાથ મૂક્યો અને રાધિકાએ પાછું વળીને જોયું તો પહેલા ડોશીમાં ઊભા હતા. રાધિકા બોલી, હે માજી તમે ક્યાં હતા? પૂરા ગામમાં સંકટ આવ્યું છે. આજે તમે મારા માટે પ્રસાદ પણ નથી લાવ્યા, મા માટે ભોગ પણ નથી લાવ્યા. આ સાંભળી ડોશીમાં હસવા લાગ્યા અને તેનું રૂપ બદલીને માં શીતળા માના રૂપમાં પ્રગટ થયા. ગામની સ્ત્રીઓ માં શીતળા માના ચરણમાં પડી ગઈ અને માફી માંગવા લાગી. શીતળામાં બોલ્યા, જેને તમે લોકોએ અપશુગ્ની કહીને મંદિરથી બહાર ભગાડી દીધી હતી ને તેની જ સેવાથી હું પ્રસન્ન થઈને આજે હું તમને બધાને ક્ષમા કરું છું. હવે ગામમાં કોઈને કષ્ટ નહીં રહે. આમ કહીને શીતળામાં અંતર ધ્યાન થઈ ગયા. હવે રાધિકા એ મંદિરમાં સેવા કરવા લાગી અને ગામવાળા રોજ પૂજા પાઠ કરવા લાગ્યા. મંદિરમાં જે પણ દક્ષિણા આવતી એ ગામના લોકો રાધિકાને આપી દેતા હતા. હવે એ બધા રાધિકાને ગુરુમાં માનવા લાગ્યા હતા. જય શીતળામાં. તમારા ભક્તોનું સદાય કલ્યાણ કરજો. તમારી વ્રત કથા સાંભળનાર, વાંચનાર, હોંકારો ભરનાર, કહેનાર
બધા જ ઉપર તમારી કૃપા કરજો. જય શીતળામાં.